ઘણા લોકો બીજાને દુઃખ આપવામાં ખુશી લેતા હોય છે, તો ઘણા લોકો બીજાનું દુઃખ જોઈને રાજી પણ થતા હોય છે. માણસ જો ઈર્ષા અને અહંકારને છોડે તો બીજાના સુખમાં ખુશી અને રાજીપો રાખી શકે છે. ધાર્યું ન થાય તો દુઃખી નહીં થતા, બધું જ ગમતું થશે એ વહેમમાં પણ નહીં જીવતા. ઘણી બાબતો ઈશ્વરે ધારેલી હોય છે અને ઘણી બધી બાબતો સમય પર પણ છોડવી પડે છે. ઘણા સવાલોના જવાબ મનમાં જ શોધવા પડે છે. ઘણા દુઃખો અંદર જ ધરવી દેવા પડે છે. જીવન હંમેશા સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે ઢળતું હોય છે. માણસે સુખી રહેવા સત્ય અને હકીકતનો સામનો કરવો જ પડે છે અને મળેલા જીવનનો સ્વીકાર પણ કરવો પડે છે. બધે મગજ ના વાપરવું. જીતી જશો પણ જીવી નહીં શકો. એટલા બધા સ્વાર્થી નહીં બનતા, સચવાઈ જશો પણ સ્નેહ નહીં મળે. બહુ ચાલાકી નહીં કરતા, જોઈતું મળી જશે પણ કિંમત ખોઈ બેસશો. ખોટા પાવર કે અભિમાનમાં ન ફરતા, દરજ્જો લઈ લેશો પણ માન સન્માન નહીં મળે. ખોટા વહેમમાં નહીં રહેતા, જરૂરિયાત તો પૂરી થઈ જશે પણ સાચા સંબંધો નહીં મળે.